ओम जय 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 नमोस्तु 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 नमो धन्तां नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वच्छायाणं नमो लोहे सर्वसाम्नं नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिव का नमः त्रियोग संहार। माइक थोड़ा आगे लगे, माइक थोड़ा से पट्टी ले लो, माइक आई जैसे आगे। हाँ बस। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित 6 ढाड़ा ग्रंथ से त्रीजी ढाड़ में सम्यक दर्शन नो अधिकार से आगर गाथा आवशे छेल्ली जेमां कहे छे के मोक्ष महल की प्रथम सीढ़ी। ये तो आवशे त्यारे एनी वात करीशुं। सम्यक दर्शन ये धर्मનું મૂળ છે અને એવા સમ્યક દર્શનની જેને પ્રાપ્તિ થઈ, ભલે બહારમાં અઘાતી કર્મના ઉદયના ફલમાં સંયોગો બહુ જ ખરાબ હોય, અને ક્ષેત્ર સંબંધી જોઈએ તો 7મી નરકનો ઉદય ચાલી રહ્યો છે। शरीर में भयंकर एक एक थी विचित्र प्रकारना रोग एनाथी शरीर ग्रसित थयेलुं छे। कोई त्रियंशनो जीव होय, अघाती कर्मना फलमां एने देह त्रियंशनो मळ्यो छे अने एना शरीर में पण घणा बधा रोग व्यापेला छे। तो ये कहे छे कि भले ने ये पाप कर्मना उदयना फळमां बहारमां संयोगो जे छे ए निकृष्ट प्रकारना भले होय, पण अंदरमां जेने पोताना चैतन्य देवने जेने जोयो छे के जेमां नरकना क्षेत्रनी मलिनता तो दूर रहो, केम के एम कहेवाय छे शुं एम छे के नरकनी भूमिनो एक कण पण अहींया आवे तो त्यानी भूमि एटली दुर्गंधवाળી होय छे के एनो एक कण पण अहींया आवे तो 200 गांव सुधीना जीव तो मरी जाय। एवी दुर्गंध वाली त्यानी भूमि है। आपणे बात अलग करवी है कि भले ने एवी दुर्गंधमय भूमि केम नथी, पण अहींया जे अपनी गाथा चाली रही है 15 नंबरनी गाथा के जेमां सौधर्म इंद्र 32 लाख विमान नो जे स्वामी है, एक एक विमान में असंख्य देव है, करोड़ों अप्सराओं है, घणो पुण्य नो उदय फळ्यो है। बीजा शब्दों में कहे तो पुण्य फाट्યું है। एवा प्रकारना ए पण अघाती कर्मना उदयनुं फळ छे। अने एक 7મી नरक में रहेलो नारकी सम्यक दृष्टि जीव छे। राजा श्रेणिकनी वात करीए तो पहला नरक में ए तो सम्यक दृष्टि छे ज। तो ए जीवने अघाती कर्मना उदय में नरकनो संयोग छे। कोई 7મી नरक में से, कोई 3જી नरक में से, कोई 4थी नरक में से।
અસંખ્યાતા જીવો તો એવા છે નરકની અંદર કે જે તીર્થંકર પ્રકૃતિ બાંધી રહ્યા છે. બે ચારની અસંખ્યાતા જીવો છે, ત્યાંથી આવીને તીર્થંકર થવાના છે. 3 નરક સુધી, પહેલી, બીજી, ત્રીજી. અહીંયા સૌધર્મ ઇન્દ્ર એમ કહે છે, જે લખી અહીંયા પંક્તિમાં, ચરિત મોહવશ લેશન સંયમ પૈશુરનાથ જજે હે. એ આવીને પંક્તિ. ભલે સંયમ નથી ને, પણ સુરનાથ માને દેવોના સ્વામી ઇન્દ્ર જે છે એ એની પ્રશંસા કરે છે, આદર કરે છે, સન્માન કરે છે, અભિનંદન કરે છે. બહારના બધા લોકમાં અભિનંદન કરતા હોય છે ને, એ નહીં, આ તો જ્ઞાની અભિનંદન કરે છે. તો સમજો કે એ સૌધર્મ ઇન્દ્ર એ નરકમાં રહેલા સમ્યક દ્રષ્ટિ જીવને અભિનંદન કરે છે. તો એ નરકમાં છે માટે અભિનંદન નહીં, એ અભિનંદન, આદર, સન્માન, એનો સત્કાર એટલા માટે કરે છે કે એ જીવે અંદરમાં પોતાના ચૈતન્ય દેવને જોયો છે. એ જીવ મોક્ષ માર્ગમાં લાગ્યો છે અને અલ્પકાલમાં એ જીવ ભગવાન બનવા વાળો છે. ક્યુમાં ઉભો થઈ ગયો છે, બની જશે થોડા કાલમાં. એ પંક્તિ ઘણી વાર કહું છું. 6 માસ સમય 8 608 જાતે હૈ. 6 મહિના ને 8 સમયમાં 608 જાય છે ને મોક્ષમાં. પણ એ પહેલા એ શું કામ કરે છે કે જેના કારણે 608 ની લાઈનમાં ઉભા થઈ જાય છે. 608 માં આવવા માટે, જેમ રેલવે સ્ટેશન ટિકિટ લેવા માટે ગયા તો પેલા ખિસ્સામાં પૈસા તો લઈને જઈશું ને, પછી લાઈનમાં ઉભા રહીશું. લાઈનમાં ઉભા રહીને પૈસા જ ન હોય તો કોઈ મતલબ છે? અહીંયા તો લાઈનમાં જ ઉભા નહીં રહેવા મળે 608 ની લાઈનમાં. એના પહેલાની કન્ડિશન છે. 6 માસ સમય 8 608 जाते हैं. जो तू जाने जाननहार, जो तू जाने जाननहार, जो तू करे दया पूजा. એમ ના કહ્યું. તો મંદિર બનાવે, વિધાન બનાવે, બધાને યાત્રાએ લઈ જાય, એમ ના કહ્યું. એ તો અનંત વાર કર્યું. जो तू जाने जाननहार, तेरा हुए इसमें नाम. જો તું જાને જાનનહાર, તો પેલા 608 ના લાઈનમાં તારો નંબર આવી ગયો. ભલે અત્યારે 608 માં અત્યારે તો વેઇટિંગમાં છે ને, પણ 608 કન્ફર્મ, એ વેઇટિંગ કન્ફર્મ થશે. ખ્યાલ આવે છે કે નહીં? એવું નહીં કે છેલ્લે સમય સુધી કન્ફર્મ ના થઈ, એવું નથી, કન્ફર્મ થઈ જશે. એટલે સૌધર્મ ઇન્દ્ર એ નારકી, ભલે નારકી દેહથી નારકી છે ને, મેં જે વાત કરી ને એટલા માટે કે નરકની ભૂમિનો એક કણિયો અહીંયા આવે તો 200 ગાઉં સુધીના જીવ મરી જાય. પણ અંદરમાં એને જે પવિત્ર શુદ્ધાત્માને જોયો છે ને, એમાં એ નરકની ભૂમિનો અંદરમાં પ્રવેશ નથી. નરકના ભૂમિના સ્પર્શની, નરકના ભૂમિના અંદરમાં પ્રવેશ થવાની વાત તો દૂર રહો. આજે દેહ એમને જન્મથી જ અસંખ્ય પ્રકારના રોગ હોય છે. અહીંયાથી તો આ તો જીવ રોગથી કેટલો ભાગે છે. 6 મહિને શરીર ચેકઅપ કરાવે, ભાઈ કઈ ઘૂસી ના જાય, ઘૂસી ના જાય, ઘૂસી ના જાય. ત્યાં તો જન્મથી જ ઘૂસેલા, મને ઘૂસેલા રોગ જ અહીંયા પણ દેહમાં. હમણાં જ ગુરુદેવની સીડી સાંભળતો તેમાં કહ્યું કે ગુરુદેવને કોઈએ કહ્યું રોગ સંબંધમાં, ગુરુદેવે કહ્યું કે સાધારણ રોગ આ જીવ ગણતરીમાં લેતો નથી. બાકી અમુક જયારે રોગ ઘણા દેખાડો દે ને ત્યારે ગણતરીમાં લે. બાકી આમ ખણ આવે આપણને રોગ કહેવાય કે ના કહેવાય? પ્રતિકભાઈ, ખણ આવે રોગ કહેવાય કે ના કહેવાય? એ રોગ તો છે, ખણીએ છે, એનો મતલબ શું છે?
રોગ. પણ આપણે એ બધા રોગને ગણતરીમાં લેતા નથી. અંદર 2-4 વાર ધોળા થઈ ગયા તો રોગ કહેવાય કે ના કહેવાય, પણ ગણતરીમાં નથી. પગની અંદર એક સાધારણ મોટા વાઢિયા નહીં પણ થોડોક ચીરા જેવું સાપ પડે તો રોગ કહેવાય કે ના કહેવાય? સાધારણ રોગને આ જીવ ગણતરીમાં લેતો નથી. પછી ધીરે ધીરે રોગ વધારે દેખાડો દેવા માંડે છે. તો નરકની અંદર તો દેખાડો દેવા વાળા જ રોગો હોય છે. મને અસાતાનો ઘણો ઉદય ચાલતો હોય છે ત્યાં. પણ અહીંયા આપણે એ કહેવું છે કે એ નરકની ગંદી ભૂમિનો પવિત્ર આત્મામાં પ્રવેશ નથી. દેહ ભલે ઘણા રોગોથી ઘસીભૂત થયેલો હોય પણ મલિન દેહના પરમાણુઓનો આત્મામાં પ્રવેશ નથી. એનાથી આગળ વધીને વાત કરીએ તો બીજાની વખતે નરકમાં મારવાના પરિણામ થાય છે. એ પાપના પરિણામ પણ અશુચિ તત્વ છે, એનો પણ અંદરમાં પ્રવેશ નથી. અને એથી વધારે કહીએ તો સૌધર્મ ઇન્દ્રને ભગવાનના પંચ કલ્યાણક મનાવવાનો ભાવ આવે છે. એ પંચ કલ્યાણક મનાવવાનો ભાવ પણ સૌધર્મ ઇન્દ્ર જાણે છે. એ ભાવ સુશીલ નથી, કુશીલ છે. કેમ કે તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. આવે છે એ વાત અલગ છે, પણ ઉપાદેય માનતા નથી, આદર નથી એનો. આ કમાલ છે ગજબની. અને ગુરુદેવ સમજો કે અનંત અનંત ઉપકાર છે સ્વામીજીનો ભાઈ. તો સમજો એ સૌધર્મેન્દ્ર, એનો અર્થ ચાલી રહ્યો છે. સૌધર્મેન્દ્ર એ નારકીની પ્રશંસા કરે છે એટલા માટે કે અંદરમાં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન ચેતન તત્વને એને જોયું છે, પવિત્ર શુદ્ધાત્માને એને સ્પર્શ કર્યો છે. એટલા માટે એને આત્માના આશ્રયે એ નિર્મલ પરિણમન થયું છે. સંવર નિર્જરા એને પ્રગટ્યા છે. જેવી મારી દશા પર્યાયમાં છે, ધર્મ પ્રગટ્યો છે, એમ એને પ્રગટ્યો છે. તો એ અપેક્ષાએ એ કહે છે અમે બંને કેવા છીએ? અમે બંને સરખા છીએ, સરખા છીએ. બાકી બહારના જે કહે અઘાતી કર્મના ઉદય, જયવંતીભાઈ આ ખબર પડે છે ને અઘાતી કર્મનો ઉદય એટલે ચિરેનભાઈ, અઘાતી કર્મના જગતમાં મોહીઓ અઘાતી કર્મના ઉદય સરખામણી કરે છે. શેનાથી સરખામણી કરે છે? અઘાતી કર્મના ઉદય. અહીંથી તમે કાર લઈને જાઓ ને પેલા 4 રસ્તા પર પેલા ગાડી બંધ ને પેલા ગાડીને પોતું મારવા વાળા આવીને ઉભા રહે ને આમ કરે ને, તો સરખામણી કરે છે. શેનાથી સરખામણી કરે છે? શેનાથી સરખામણી કરે છે? અઘાતી કર્મના ઉદયથી કે અમે મોટા ને આ નાનો. જ્ઞાની 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 છે, જ્ઞાની કહે ને જ્ઞાની જ્ઞાની છે, અને અજ્ઞાની મોહી અજ્ઞાની છે. એને ખબર નથી કે ઘડીકમાં આમ પલટો મારશે તો એ ગાડીમાં બેઠેલો હશે ને તું પોતું મારવા વાળો થઈ જઈશ. સંસારનું સ્વરૂપ જ એ પ્રકારે છે. એટલે તો દૌલતરામજી લખ્યું છે આની અંદર, પુણ્ય પાપ ફલ માહી હરખ બિલખો મત ભાઈ, यह पुदगल पर्याय उपजे विनसे फिर थाई. ना પુણ્ય પાપ ફલ માહી, આ પુણ્યના ફલ ને પાપના ફલમાં હરખ અને શોખ ન કરો. પુણ્યના ઉદયમાં છકી ન જાઓ અને પાપના ઉદયમાં ખેદ ન પામો. પુણ્ય પાપ ફલ માહી હરખ દેખો મત ભાઈ. એ પુદગલ પર્યાય, આ તો બધો ખેલ કોનો છે? પુદગલ પર્યાય ઉપજે વિનસે ફિર જાય, દેહમાં જાય, એકેન્દ્રિયમાં જાય, પાછો ફરીથી થોડા ભાવ પછી પાછો દેહમાં જાય. આ તો બધા ઉદયના ચાળા છે, ઉદયના ખેલ છે બધા. એટલે કહ્યું ને જ્ઞાની જ્ઞાની છે. નિખિલભાઈ સમજાય છે? જ્ઞાની જ્ઞાની છે. રાજુભાઈ એ સંયોગોથી માપ નથી કાઢતા. એ સ્વભાવથી તો ગુરુદેવ તો કહેતા હતા જગતમાં બધા દ્રવ્યો સાધર્મી છે, મારે બધા જીવો સાધર્મી છે, બધા જીવો. અર્થ સમજવાય કઈક વાતના. જેને આત્માના આશ્રય ધર્મ પ્રગટ્યો છે કે નથી પ્રગટ્યો,
સંગની છે કે અસંગની છે, ભવ્ય છે કે અભવ્ય છે, બધા સાધર્મી છે. આપણે કોઈ સાધર્મી વાત્સલ્ય રાખીએ છીએ ને, હા, સાધર્મી નો અર્થ સમજો જરાક. સાધર્મી, બધા સાધર્મી. તો દ્રવ્ય અપેક્ષા એ બધા સાધર્મી. મને જે ગુણોને ધારીને રહેલું જે દ્રવ્ય છે ને, એ દ્રવ્યમાં જે ધર્મ જોવામાં આવે, તો બધા જીવોમાં ધર્મ કેટલા છે? સરખા જ છે કે કોઈમાં એક ગુણ ઓછો હોય, કોઈનામાં વધારે હોય, કે ભવ્યમાં વધારે, અભવ્યમાં ઓછા હોય. સિદ્ધ ભગવાનને થોડા ગુણો વધી ગયા અને સંસારીને ઓછા છે, એવું તો છે નહીં. જો દ્રષ્ટિનો વિષય જે ગાયક ભાવ છે, કે જેનો આશ્રય લેવાનો કહીએ છીએ, એ જે માલામાલ તત્વ છે, એ તો દરેકનું સરખું છે. એ તો દરેકનું સરખું છે. હે પ્રભુ તું સબ બાતે પૂરા. તો કયા પ્રભુની વાત છે? સિમંદર ભગવાનની વાત છે, પાર્શનાથ ભગવાનની વાત છે, મહાવીર ભગવાનની વાત છે, કે બધાની વાત છે? હા, બધાની વાત છે. કે હે પ્રભુ તું સબ બાતે પૂરા, એનો મતલબ છે કે દ્રવ્ય અપેક્ષા એ તો બધા જીવો સાધર્મી છે, બધા સાધર્મી. હવે આપણે જે વાત કરી રહ્યા છીએ એ પર્યાય અપેક્ષાની વાત છે. સૌધર્મેન્દ્ર નારકીની પ્રશંસા કરે છે, ત્રિયંચની પ્રશંસા કરે છે. કોઈ ત્રિયંચ ગતિમાં છે કે નરક ગતિમાં છે એટલે નહીં, પણ એને જે મને મારા આત્માના આશ્રય આનંદનો ક્ષણિક વૈભવ, આનંદનો આંશિક વૈભવ પ્રગટ્યો છે, ક્ષણિક નહીં આંશિક વૈભવ પ્રગટ્યો છે ને, એવો આ જીવે પણ આત્માના આશ્રય વૈભવ પ્રગટ્યો છે. મને આ જે સરખામણી છે પર્યાયની અપેક્ષા, પર્યાયની અપેક્ષા એને સરખા છીએ, પર્યાયની અપેક્ષા. સુરેશભાઈ, અને એ જ સૌધર્મેન્દ્ર ભગવાનના સમશરણમાં જયારે આવે છે ત્યારે ભગવાનને કહે છે કે આપ તો પરમાત્મા છો ને હું પામર છું. તો ત્યાં પર્યાયની અપેક્ષા એ તમારા ને અમારામાં અંતર છે. દ્રવ્ય અપેક્ષા તો તમારામાં ને મારામાં કોઈ ફરક નથી, પણ પર્યાય અપેક્ષા તમારામાં ને મારામાં અંતર છે. મારે કેરીનું નાનું ફળ છે, સાંજે કહ્યું હતું ને, મારે કેરીનું નાનું ફળ છે ને આપને કેરીનું મોટું ફળ છે, મીડિયમ નહીં મોટું ફળ છે. મને આત્માના આશ્રય આંશિક આનંદ પ્રગટ્યો છે અને આપને અનંત આનંદ પ્રગટ્યો છે. મુનિરાજની જઈને ભક્તિ કરે સમ્ય દ્રષ્ટિ, ત્યાં પણ કહે છે કે આપ તો ઘણા આગળ વધ્યા છો, આપ તો ભગવાનના મોટા પુત્ર છો અને હું તો નાનો દીકરો છું. કેમ કે ત્યાં મીડિયમ ફળ છે, પ્રચુર આનંદ છે, અનંત આનંદ નથી હજુ. તો એ સરખામણી જે કરીને પર્યાય અપેક્ષા કે તમે આગળ વધેલા છો અને હું પાછળ છું. જ્યારે અહીંયા એ નારકીની કે ત્રિયંચની જે ચોથું ગુણસ્થાન પ્રગટ્યું છે એની પ્રશંસા કરે છે ને, તો પર્યાય અપેક્ષા એ સમાનતા છે, સમાનતા. એટલે એક એક વાતને બરાબર સમજવી જોઈએ. જો તમે આ તથ્યોને સમજશો ને, આ અમુક જે કહેવાય ને, આપણે એને શું કહીશું, એને ટિપ્સ જેને કહે છે ને, અમુક બધી ટિપ્સ જે છે એને સમજશો તો સ્વાધ્યાયમાં ખૂબ આનંદ આવશે. નહીં તો પંડિતજી કઈ ઘડીમાં દ્રવ્ય બોલે, ઘડીમાં પર્યાય બોલે, ઘડીમાં આમ ને કંઈક બોલતા તો હતા ભાઈ. પણ જેમ આ માતા બહેનોને કાકા ને કાકાજીમાં ફરક ખરો કે નહીં? કઈ બોલો, મામા ને મામાજીમાં ફરક ખરો કે નહીં? સસરાને પણ ઘેરે ત્યાં પણ પપ્પા કે ને, સસરાને પણ પપ્પા તો કે ને, એવું જ બોલે ને બધી જગ્યાએ તો. પણ એ કહે છે કે ઘરે મામા આવે અને પતિના મામા એ મામાજી થાય ને, મામા આવે તો અંદરથી હર્ષ આવે. ખ્યાલ આવે છે કે નહીં? અને પેલા મામાજી સમજણ પડે છે કે નહીં? મને બસ એ મામા ને મામાજીમાં કેટલો ફરક પડી જાય છે. તો એ જગતની અંદર કેટલું વેટેજમાં ફરક પડી જાય છે ને, ત્યાં વેટેજ ખ્યાલ આવે છે. વેટેજ એવી રીતે જીનવાણીના એક એક શબ્દોનો જો તમને વેટેજ ખ્યાલ હશે તો તમને અંદરમાં હર્ષ વિભોર થઈ જશો તમે. અને વેટેજ ખ્યાલ નહીં હોય તો ઘડીકમાં દ્રવ્ય ને ઘડીકમાં પર્યાય ને ઘડીકમાં શું કહેતા, ઘડીકમાં શું કહેતા, ઘડીકમાં શું કહેતા હતા.
દ્રષ્ટાંત બહુ સારા આપે છે. ખ્યાલ આવ્યો કે ના? અરે ભાઈ, દ્રષ્ટાંત શેના માટે આપવામાં આવે છે? હા, સમજવી પડશે વાતને. નહીં તો ગણિતમાં જે વિવિધ પર્યાયમાં ચાલે જશે. કાલે કહ્યું હતું ને, સવાર અહીંયા જ પડે એવું કોઈ જરૂરી નથી, સવાર બીજી કોઈ પર્યાયમાં પણ પડે ભાઈયા, કે જ્યાં વાણી સાંભળવાનો અવસર પણ ન મળે. જો હા, એની આગળની પંક્તિ આપણે થોડીક અડધો કલાક એનો પણ સ્વાધ્યાય થયો હતો. નીચે છે ને, સમ્યક દ્રષ્ટિ જીવ, એની શું કહેવાય, એની રહેણી કહેણી, સમ્યક દ્રષ્ટિ જીવના જીવન કેવા હોય છે. બહારમાં તો એમ લાગે કે સમ્યક દ્રષ્ટિ બધું પરિવારની શું કહેવાય જવાબદારી સંભાળે છે અને બીજું ને ત્રીજું આ તે, પણ અંદરમાં એના પરિણતિને જઈને જોવામાં આવે, એના અભિપ્રાયને જઈને જોવામાં આવે તો અંતર સો ન્યારા રહે જ્યો ધાય ખિલાવે બાલ. જો વાંચો. गेही पे ग्रह में रचे ज्यों ते भिन्न कमल हैं, गज नारी को प्यार यथा कादीने मयमल है. બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું છે. આની અંદર લગભગ એક પ્રકારે સમજો સમયસાનો નિર્જરાધિકાર છે. જે આપણે ઓગસ્ટ મહિનામાં લેવું છે વિષય છે ને, થોડું નિર્જરાધિકાર જેટલું લેવાય એટલું લઈશું. ત્યાં છે બહુ સરસ વાત. શું કહે છે અહીંયા? ગેહી પે ગ્રહ ને ન રચે. મહેન્દ્રભાઈ શું લખ્યું છે? ગેહી પે ગ્રહ ને ન રચે. મુનિરાજ હોત ને તો સમજો આ પંક્તિ કુંદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય ને આ પંક્તિ લાગુ પડે કે ના પડે? કે ના પડે. કેમ કે એ તો ગ્રહસ્થપણું છોડી, મોક્ષ માર્ગમાં લખ્યું ને ભાગમાં પણ લખ્યું ને, જે ગ્રહસ્થપણું છોડી મુનિ ધર્મ અંગીકાર કરી નિજ સ્વભાવ સાધન વડે ચાર ઘાતી કર્મનો ક્ષય કરી અનંત ચતુષ્ટય રૂપે બિરાજમાન થયા છે. તો ગ્રહસ્થપણું છોડી પછી મુનિ ધર્મ અંગીકાર કરી, તે તો બધું છોડીને વનખંડમાં આત્માની વિશેષ આરાધના કરવા માટે ચાલી નીકળ્યા છે. જ્યારે આ અલગ પ્રકારની વાત છે. આ તો ગેહી પે, ઘરમાં રહ્યો હોવા છતાં, ઘરમાં રહ્યો હોવા છતાં ઘરમાં નથી. હા, ખ્યાલ આવે છે કે નહીં? સમય દ્રષ્ટિ ઘરમાં છે કે નહીં? કે અમે જોયું ને ઘરમાં છે ને, બેલ મારીને બહાર આવ્યા ને, કે ઘરમાં છે પણ ઘરમાં નથી. અહીંયા એ કહે છે. અને મિથ્યા દ્રષ્ટિ બીજી રીતે કહે કે સમ્યક દ્રષ્ટિ ઘરમાં રહેતો હોવા છતાં આત્મામાં છે. ખ્યાલ આવે છે? અને અજ્ઞાની જંગલમાં રહેતો હોવા છતાં, બહારમાં જંગલમાં દેખાય છતાં એ ઘરમાં છે, આત્મામાં નથી. વાત તો આવી છે. સમ્યક દ્રષ્ટિ નિરંતર એવી ભાવના છે કે એને ઘરમાં રહેવું ગમતું નથી. કેમ કે એને પોતાનું નિજ ઘર જોયું છે, અંદરમાં જ્ઞાન અને આનંદનો વૈભવ જોયું છે કે મારું ઘર તો આ છે. અંદરમાં જે અને આપણે બોલો છે ને, આપણે શું કહેવાય એને, આરામ ગૃહ, વિશ્રામ ગૃહ, અંગ્રેજીમાં શું કહેવાય? સર્કિટ હાઉસ કહેવાય. એ જ બરાબર છે કે ભૂલ પડે છે? એ જ થાય ને, સર્કિટ હાઉસ કે ને? હા, કે ખોટું છે કહેજો. એટલે રાઈટ છે ને? હા, તો આ છે આપણું તો અહીંયા વિશ્રામ ગૃહ. જ્ઞાની તો આને આરામ, પેલા પેલી આવતી હતી આરામ ખુરશી, હવે તો નીકળી ગઈ. પેલું જૂના ખબર છે, આમ પેલી આમ પેલા લાકડાની પેલી પાટી ભરેલી હોય અને પછી આમ પેલી સામાન્ય ખુરશી કહેવાય, અને પેલાનું નામ હતું કે આરામ ખુરશી, એનું નામ જ હતું. તે આરામ ખુરશીમાં અડધો કલાક બેસીને પાછું ઉભું થાય કે ના ત્યાં ત્યાંથી. હા, ત્યાંથી નામ ભલે આરામ ખુરશી હોય, નામ આરામ ખુરશી આપવાથી એમાં આરામ મળતો નથી. અને આ અંદરમાં આરામ ગ્રહ છે. જ્ઞાનીએ જોયું છે, એ જ્ઞાની અંદરમાંથી બહાર નીકળવાના આળસુ છે. આળસુ છે. મિથ્યા દ્રષ્ટિ અંદરમાં જવાનો આળસુ છે
કે વાત તો સાચી છે, કરવા જેવું તો આ જ છે, પણ જાને બેટા અંદરમાં કરવા જેવું તો આ જ છે, પણ અંદરમાં જતો નથી. વચનામૃતમાં લખ્યું છે આજે કરીશ, કાલે કરીશ, કાલે કરીશ, કાલે કરીશ, એમ વાયદા કર્યા કરે છે. અને સમ્ય દ્રષ્ટિ જીવને અંદરમાં આત્માના આનંદનો સ્વાદ ચાખ્યો છે ને. ગુરુદેવ એના માટે દ્રષ્ટાંત આપે છે કે જેને શું કહેવાય ઘી પાયેલો મૈસૂર પાક ખાધો હોય ને એને લાલ જુવારના રોટલા ના ભાવે. પછી ગુરુદેવ ચોખવટ કરી, ધોળી જુવાર હોય એના રોટલા તો મીઠા લાગે, પણ લાલ જુવાર હોય ને એના રોટલા મીઠા ન લાગે. પાછી લાલ જુવાર ગુરુદેવે કહી અને કહ્યું કે અમે સંપ્રદાયમાં હતા ત્યારે પોરબંદર બાજુ વિહાર કરવા માટે ગયા. ત્યાં ગામ નાનું હતું, હવે કઈ ભોજનની વ્યવસ્થા સરખી નહીં, રોટલો ને છાસ, અને એમાં પણ રોટલા લાલ જુવારના ફોતરાના રોટલા, જુવાર થોડીની ફોતરા ઘણા એના રોટલા. પછી ગુરુદેવ પૂછ્યું કે આ લાલ સફેદ જુવાર મીઠી હોય? ગુરુદેવ બધી ખબર, બોલો હોય સફેદ જુવાર મીઠી હોય અને લાલ જુવાર મીઠી ના હોય, એના પાછા ફોતરા ગણા. પછી એ વખતના સંપ્રદાયમાં જે શ્રેષ્ઠી લોકો હોય ને એમને ખબર પડી કે સાધુ ગામમાં આવ્યા છે ને ભોજનની વ્યવસ્થા નથી, તો એ બધા 2-3 જણના નામ લીધા, એ બધા લઈને આવ્યા ભોજન. સંપ્રદાયમાં પણ ગુરુદેવ કેટલી કડક ક્રિયાઓનું પાલન કરતા હતા, તમને ધ્યાન દોરું તો ગુરુદેવે કહ્યું કે બધા લઈને આવ્યા, તો અમે કહ્યું કે અમને આ ન ખપે, અમારા માટે બનાવીને લાવ્યા છો ને તમે, એટલે અમને આ ના ચાલે, અમને તો અહીંયાથી જે મળે અમે લઈશું, અમને ન ચાલે. વિચાર તો કરો. અને એમના ગુરુની વાત કરતા હીરાચંદજી મહારાજની, કે ગામમાં વહેલા આવી જાય, મતલબ ગામની અંદર પ્રવેશ ના કરે, બહાર હોય, અને પછી આહારનો ટાઈમ થાય વખતે આવે ને જે મળે એ લઈ લે, એમના માટે બનાવેલું ખબર પડે તો ન લે. ભલે એ સંપ્રદાય અજ્ઞાનનો મિથ્યાત્વનો છે, ખ્યાલ આવે છે કે એ યથાર્થ માર્ગ નથી, પણ આ તો એની અંદર જે પોઝિટિવ ફેક્ટર ગુરુદેવની જે વખતની અંદર પરિણતિનું મારે તમને જ્ઞાન કરાવવું છે કે કેટલી એ વખતમાં પણ ગુરુદેવ પછી કે આ બધું અમે કર્યું છે પણ એક વકીલાત નથી કરી. પછી તમને આ એક વાત યાદ આવે છે, તમારી સાથે શેર કરી લો ને ક્યારેક આવવાનું થાય તો. તો ગુરુદેવે કહ્યું કે વકીલાત નથી કરી, પણ અમારે એક કેસ બન્યો હતો, એ તો ખબર છે ને પેલો પાલેજનો ને વડોદરાની અંદર આ તે નથી જતો. પછી ગુરુદેવે કહ્યું કે જે કોર્ટની અંદર અમને બહાર ઉભા રાખ્યા હતા અને અમારો 3 કલાક કેસ ચાલ્યો હતો ને, પછી અમારું પ્રવચન, અમારો વ્યાખ્યાન, ગુરુદેવ ચોખવટ કરે કે વડોદરાની અંદર પેલું તળાવની બાજુમાં અને પેલો દરવાજો છે એની બાજુમાં, જેને આપણે ન્યાય મંદિર કહીએ છીએ કે એ ત્યાં કોર્ટ હતી, અને અમારું પછી ત્યાં પ્રવચન થયું વર્ષો પછીની. પહેલા એક વખતે ખ્યાલ 17-20 વર્ષની વાત છે, જે પછી ત્યાં જ અમારું વ્યાખ્યાન થયું. કેમ કે પ્રવચનમાં માણસ તો ઘણું આવે, બીજી કોઈ જગ્યા નહોતી, તો પછી વાત કરી તો એ જગ્યા પર અમારું ત્યાં પ્રવચન થયું. અને એ વખતે રજા રાખી હતી કે માણસ એ પ્રમાણે અડધી જગ્યા અને બધા સાંભળવા આવ્યા હતા, પણ બિચારાને શું ખબર પડે આની અંદર, પછી કે શું ખબર પડે આમાં. ગુરુદેવના બહુ ઉદય ગજબના હતા. પુણ્ય પવિત્રતાનો સંગમ હતો. શ્રીમદજી પવિત્ર તો હતા પણ પુણ્ય ન હતું એમનું. દીપચંદજી કાસલીવાલ પણ પવિત્ર હતા પણ પુણ્ય ઓછું હતું. માટે દીપચંદજી લખીને ગયા કે આગમ પ્રમાણે અમને કોઈ સાધુ દેખાતા નથી, અમારી વાત કોઈ સાંભળતું નથી, માટે અમે લખીને ચાલ્યા જઈએ છીએ. શ્રીમદજીએ પણ સ્પષ્ટ કહ્યું કે આ વાત જે છે ને અંદરની વાત, એ વાતને પકડી શકે એવું બહારમાં કોઈ દેખાતું નથી, માટે એમને એ પ્રકારની વાત મૂકી. ગુરુદેવનું પ્રખર એવું પુણ્ય હતું કે સભાની અંદર એમ કહેતા હતા કે જે ભાવે તીર્થંકર નામ કર્મની પ્રકૃતિનો બંધ થાય, એ વિષકુંભ છે, અપરાધ ભાવ છે, બંધનું કારણ છે. તો સભામાંથી શ્રોતાજનો બરાબર 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 એમ કહેતા હતા. કેવા કેવા વિદ્વાનો મળ્યા, જેમ અકબરના દરબારમાં નવરત્નો કહેવાય, એમ આદરણીય લાલચંદભાઈ યુગલજી સાહેબ, હુકમચંદજી બાબુભાઈ મોટા, ફૂલચંદજી, કેવા કેવા વિદ્વાનોનો યોગ મળ્યો કે જેમને પ્રચાર પ્રસારમાં પણ
અને સમજો કે આપણું એવું પુણ્ય કે જે કારણે આજે આપણને આ બધી વાતો, બાકી તો જીવન તો પૂરા થઈ જાય ક્રિયા કરતા કરતા કરતા, એમ માને ધર્મ કરીએ છીએ, પણ એ ક્રિયા કરીએ છીએ એમાં ધર્મનું શું સ્વરૂપ છે એમ સમજે તો ખરો જ. હમણાં જો લિફ્ટમાં ઉતરતો હતો ને તો ત્યાં મેં રહેતા છે બેન, તો એકદમ મને કે તમારું વ્યાખ્યાન બહુ સારું હોય છે. તો મેં કીધું કેમ એકદમ મારે સાંભળવા તો આવું છે, પણ કે કોઈ કહેતું હશે એમને ઉપર, તો કે પણ અમે તો આ હશે સ્થાનક, એમને કીધું સ્થાનકવાસી કે પણ અમારે તો આજે પેલા 24માં ભગવાનના પેલા બધા જે ક્રિયાઓ બધી કહેવાય ને, હવે એમાંથી જ મને પાર નથી પડતો, તો પછી ક્યાં સાંભળવા, પણ એક વખત આવું તો છે આમ તેમ. ઠીક છે હવે તો કહેવાનો આશય મને જોઈને એમ થાય કે જો આપણને આ તત્વજ્ઞાન ન મળ્યું હોત તો બસ એ ક્રિયા, હવે સમજો એ ક્રિયા અને શુભ ભાવ એ ભલે એના એ જોવામાં આવે, પણ એની અંદર તમારે તત્વનો અભ્યાસ હોય તો આ અજીવની ક્રિયા છે, પેલું આશ્રય તત્વ છે, હું ચેતન તત્વ છું, એ પ્રકારનું ભેદ વિજ્ઞાન તાણા વાણા પાડીને સ્વાધ્યાય કરવાની પદ્ધતિએ ગુરુદેવનો ઉપકાર છે. બાકી તો બધું મિક્સ કરીને બધું માને કે ધર્મ તો એ તો બે પરાયની અંદર મિથ્યાત્વ પુષ્ટ કરવાની વાત થઈ ને. જો સમ્યક દ્રષ્ટિ જીવના જીવન બહુ ઊંચા જીવન હોય છે ભાઈ, અને એના ફલમાં આગળની પંક્તિમાં કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવો ક્યાં ક્યાં નથી જન્મતા. અસાધારણ વસ્તુ છે સમ્યક દર્શન. અને ગુરુદેવ 45 વર્ષ સુધી એક સમ્યક દર્શનનો જ ઉપદેશ આપ્યો છે. પછી તો ચારિત્ર તો તમારે આવશે, જે બેન શ્રી વતનામૃતમાં લખ્યું પુરુષાર્થ કરવાની કળ શું છે, તો કળે કમાય. એક વખત થોડી સાયકલ ચલાવતા થોડી આવડી ગઈ ને પછી ધીમે ધીમે આગળ શીખી લેશે. પછી એમ કે એક વખતે આત્માનો અનુભવ કરી લીધો ને પછી એમાં સ્થિરતા કેવી રીતે કરવી એ તો આપોઆપ એને અંદરમાં કલા ખ્યાલ આવી ગઈ ને. જો શું કહે છે આ, ગેહી પે ગ્રહ મેં ન રચે. વાહ. ઘરમાં હોવા છતાં ઘરમાં એકાકાર થઈ, ઘરમાં એટલે પરિવાર ને દુકાન ને મકાન ને ધંધો ને ઓફિસ એ બધામાં એકાકાર નથી થઈ જતો. જો આ તો ટીવી ની અંદર પેલી સિરિયલો જોવે ને તો એમાં એકાકાર એવો થઈ જાય ને કે પેલી સાસ અને વહુ જે કઈ હોય ને એમ જ માને કે હવે એને તો સાસુ ને વહુ બનવાના રૂપિયા મળે છે. ભલા માણસ ખ્યાલ આવે છે. ઘણા વર્ષો પહેલાની વાત છે, આપણે ત્યાં પ્રાંતિજ શિબિર લાગતી હતી. તો પછી એકદમ કોઈ બોલ્યો કે મિહિર મરી ગયો. તો મેં કીધું મિહિર ને તો હમણાં તો મળ્યો છું. આપણા મિહિર પેલો હિસાબ કિતાબ કરતો હતો ને, મિહિર ને હાલ તો મળ્યો કે મિહિર નહીં મિહિર. મેં કીધું આપણા સંબંધમાં મિહિર તો કોઈ છે જ નહીં, કે સમાજનો મિહિર નહીં, સિરિયલનો મિહિર. ખ્યાલ આવે ને, એ કદી કોઈ સિરિયલ ચાલતી હશે, મિહિર હતો, હવે મરી ગયો હશે, ટીવીમાં મરેલો બતાવ કઈ ગમે તેને પછી બીજો લાવ જે કઈ એ કરતા હોય. હવે ભાઈ એ મિહિર મરી ગયો અને તારી શિબિરમાં હવે આ શું છે એનું ખ્યાલ આવે છે. માને એની અંદર એકાકાર આ લખીને ને ગેહી પે ગ્રહ ને ન રચે. અને અજ્ઞાની જે છે અંદરમાં જે કોઈ પાત્ર બતાવે ને એ પાત્રની સાથે હવે એ જે કોઈ મરી જાય, ટીવી ની અંદર કોઈ આમ મરી જાય ને તો એ પેલું મરી જાય છે, અને એ જે રડે છે ને સમજો એ કોઈ વ્યક્તિ પુરુષ મરી ગયો એનો રોલ ત્યાં બતાવ્યો. હવે આ જોઈને રોવે અને એની પત્ની જે જોતી હોય ને એ ના રોતી હોય. એની પત્ની એ તો સમજે છે કે આ રોલના તો એમને એવોર્ડ મળ્યો છે ને આ રોલના તો એમને 5 લાખ મળ્યા છે, એને તો રોવાના 5 લાખ મળે છે, અને આ રો કરે છે કહ્યું નહીં. અરે લડાઈ ચાલતી હોય ને બંદૂક સામે પડી અને પેલું ઉઠાવે નહીં, બંદૂક ઉઠાવ ને અને એને બંદૂક નહીં ઉઠાવવાના લાખ રૂપિયા નક્કી કર્યા છે કે નહીં ઉઠાવ નક્કી કરે. તું ઉઠાવ અને એકાકાર થઈ જાય છે. મારે એ સમજાવવું છે એ ગાડી. અને એકાકાર થઈ જાય છે ને એ વખતે એ કર્મોનો આવવાનો ગ્રાફ ખ્યાલ આવે છે કે નહીં. દર વખતે કહું છું ને એ લોકશક્તિ ગુજરાત મેલ, સૌરાષ્ટ્ર મેલ, સૌરાષ્ટ્ર જનતા, દુરાંતો એ બધી ટ્રેનોના ચાર્ટ બને છે ને. ઉપડવા પહેલા જ્ઞાનાવન, દર્શનાવન, મૌની, અંતરા, આયુ, નામ, ગોત્ર, વેદનીય એ તું એકાકાર થઈ જાય છે એ વખતે બધા ગ્રાફ તૈયાર થાય છે.
અને કાલે સાંજે કોઈ ને પેલી કાબરની વાત કરી હતી ને, બસ એક કૂતરું આવે છે ને જોયું ને બસ ચાલી ગઈ એવી પર્યાયમાં. એવી પર્યાય મળે તો પણ દુર્લભ છે. હા 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 અરે આવશે એટલે મતલબ એના ઉદયના ફલમાં તું એકેન્દ્રિય પર્યાયમાં નિગોદ વગેરેમાં ચાલ્યો જઈશ ને. એ ઉદયમાં આવવા મતલબ એના ફલમાં જીવની એવી હીની સ્થિતિ થઈ જશે કે કોઈ તને ભગવાન કહીને બોલાવશે તો પણ ખબર નહીં પડે ભાઈ, નહીં પડે ખબર. આ વાત જૈન શાસન સિવાય બીજે ક્યાંય છે નહીં. વાત બરાબર સમજી લેજો, ક્યાંય છે નહીં, કશે નથી. જો અહીંયા કહે છે ગેહી પે ગ્રહ મેં ન રચે. નહીં ઋષભદેવ તો નીલાંબરનું નૃત્ય જોતા હતા. એ નહોતા જોતા, આત્માને જોતા હતા. બોલ તારે કઈ કેવું છે? આત્માને જોતા હતા કે નહીં? પણ નીલાંબરનું નૃત્ય અમને તેવું દેખાય છે ને, કે તને દેખાય છે ને, પણ આત્માને જોતા હતા. એ તને કેમ નથી દેખાતું? કે અમે તો અમને નથી દેખાતું. કેમ? કેમ કે તને જ્ઞાન નેત્ર ખુલ્યા નથી. સમજી ગયા કે નહીં? તું આત્માના આશ્રય સંકિતને પ્રગટ કર, જ્ઞાન નેત્રને ખોલે તો તને તું એમ બોલીશ કે નહીં ઋષભદેવ નીલાંબરનું નૃત્ય જોતા જ નથી. એ તો જ્ઞાનને જોવે છે, એ તો આત્માને જોવે છે. તું અજ્ઞાનના આંખથી જોવે છે, મિથ્યાત્વની આંખોથી જોવે છે ને, મિથ્યાત્વની આંખોથી જોવે છે. માને તું આંધળો છે, અંધ છે, માટે તને એમ દેખાય છે કે ઋષભદેવ નીલાંબરનું નૃત્ય જોયું. નહીં, નથી જોતા, નથી જોતા. પણ દેખાય છે ને આમ. આંખથી નીલાંબરને જોવે છે, જ્ઞાનથી આત્માને જોવે છે. ખ્યાલ આવે છે કે બહારમાં એમ દેખાય છે. બે ધારા કાલે કહી ને, કાલે કઈ હમણાં કઈ બે ધારા ચાલે છે, કર્મ ધારા ને જ્ઞાન ધારા. અંદરમાં જે ચાલી રહી છે, જે બેન શ્રી લખ્યું આકાશમાં પતંગ ઉડે છે પણ દોર હાથમાં છે ને. આકાશમાં પતંગ ઉડે છે પણ દોર હાથમાં છે, હાથમાં છે. એટલે પવન ખૂબ આવશે તો પણ પતંગ નીચે નહીં પડવા દે, આમ પકડી રાખશે. એને નીલાંબરનું નૃત્ય જોવે છે એ વખતે પણ અંદરમાં આત્માનો દોર પકડ્યો છે ને, તો એની અંદર એકાકાર નહીં થઈ જાય. અંદરમાં એકાકાર તો અંદરમાં છે. એની સાથે અજ્ઞાની જેમ જોડાય છે, રસ તરબોળ છે ને, એવી રીતે નથી જોડાતા. એ ચારિત્ર મોહના ઉદયથી છે જોડાણ. અમે એ ગણતરીમાં લેતા, એ ગણતરીમાં નથી લેતા. એ લાંબો ટાઈમ રહેવા વાળું નથી ને. એ કહે છે ભૈયા. એટલે શ્રીમદજી લખ્યું ઉગાડ ન્યાય નેત્રને, તો ન્યાય નેત્રને ખોલે ને, જ્ઞાન નેત્ર ખોલીને જોઈએ તો ખ્યાલ આવે. જે લખે ગેહી પે ગ્રહ મેં ન રચે. એ નીલાંબરનું નૃત્ય જોવે છે, નીલાંબરના નૃત્યમાં રાચતા નથી. એમ છે ભૈયા. અમને દેખાય છે ને, અમને દેખાય છે કે નહીં. કાલે કહ્યું ને હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. એને દેખાય છે જુદું, અને અંદરમાં એ પોતે કામ કરી રહ્યા છે, જુદું કામ છે. અને શ્રદ્ધાના લેવલ પર જે સુધારો થઈ ગયો એ બહુ મોટું કામ થઈ ગયું. જગત મને કે એક મોટું કામ મારી ક્યારમાં વેવિશાળનું અટક્યું હતું, તે મોટું કામ થઈ ગયું. એક નવી ઓફિસનું વિચાર કરતા હતા, જગ્યા મળીને મોટું કામ થઈ ગયું. ક્યારમાં એક જૂનો કેસ પડ્યો હતો, એક કામ થઈ ગયું. ફલાણાનું એક કામ હતું, એડમિશનનું ક્યારનું ટેન્શન હતું, કામ થઈ ગયું. માને આના બધા મોટા કામના લિસ્ટ જોવામાં આવે તો એની અંદર એનું કાંઈ ચાલતું નથી. એનું નામ શું આપ્યું છે? મારું મોટું કામ. ખ્યાલ આવે છે કે નહીં? મારું મોટું કામ થઈ ગયું. મોટું કામ તો અહીંયા કહે છે મિથ્યાત્વમાં નાશ વેકો જ્ઞાન કે પ્રકાશ વેકો. એ મોટું કામ છે. આપણે સ્કૂલમાં બોલતા હતા શિવંદીભાઈ, બધા બોલતા હશે. અમદાવાદ તો હમણાં રહેવા આવ્યા બધાએ. પેલા એક બોલતા હતા ને અસત્યો માહેથી, પછી શું આવે છે કે નહીં? અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાવ, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. શું થાય પ્રતિકભાઈ એનો અર્થ? નહીં, સ્કૂલમાં બોલતા હતા સુરેશભાઈ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા.
કે આ મકાન મારું છે, દુકાન મારી છે, પરિવાર મારો છે. તમારી પેલી બે પ્રકારની પ્રોપર્ટી કહેવાય ને, એક સ્થાવર ને બીજી કઈ જંગમ, કે શું કહો છો? બ્લોક પ્રોપર્ટી ને પેલી ફરતી પ્રોપર્ટી. ખ્યાલ આવે છે કે નહીં? બે રાખવી. ખ્યાલ આવે છે કે નહીં? બહુ સમજદાર છે ને તું. એ કહે છે કે અસત્ય છે આ બધું મારું ને હું એનો એ છાતીએ વળગાડ્યા છે ને. પેલા પણ કહ્યું હતું કે તને જે મકાન વાલું છે એ મકાનમાંથી 200-500 માણસ બાંધીને કાઢીને લઈ જવાના છે. 1-2 જણ નહીં આવશે અને એમાંથી કાઢીને લઈ જવાના છે તને. એ કહે છે મારું માનવું છે અસત્ય છે. અસત્યો માહેથી શું છે? પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ પરમ સત્ય છે. આત્માનો અનુભવ એ શુદ્ધ ચેતના સિંધુ એ સત્ય છે. અને ઊંડા અંધારેથી કાઢી. ઊંડું અંધારું કયું? આ મિથ્યાત્વ છે, મોટું અંધારું છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ. પરમ તેજ માને કેવલ જ્ઞાન. પરમ તેજ માને કેવલ જ્ઞાન. તેજ પરમ તેજ લઈ જા. એ બોલવા વાળાને ખબર નહીં હોય ને સાંભળવા વાળાને ખબર નહીં હોય ને. એક બીજું પણ બોલતા હતા, ઓ ઈશ્વર ભજીએ તને. શું બોલતા હતા? બોલતા હતા કે નહીં? ફતેપુરમાં શું બોલતા હતા? ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારું કામ. શું થાય એનો અર્થ? ઓ ઈશ્વર ભજીએ તને. આ અંદરમાં ઈશ્વર છે. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ. આનું નામ મોટું છે. ગુણ તારા નિત ગાઈએ, થાય અમારું. આ મોટું કામ પરથી મને યાદ આવ્યું. મોટું થાય અમારું કામ. જેનું નામ મોટું છે એના આશ્રય જવાથી મોટું કામ થાય. ખ્યાલ આવે છે કે નહીં? આવું છે ભાઈ. જો પૂરું કરવું પડશે ને આ વખતે, તો નહીં તો રહી જશે પાછું આ વખતે પણ. જો આજના 2 વ્યાખ્યાન છે ને કાલના 2 વ્યાખ્યાન છે, એટલે 4 તો છે, થઈ જશે. જો અહીંયા દ્રષ્ટાંત આપે છે 3. સમ્યક દ્રષ્ટિ ઘરમાં, પરિવારમાં, સંયોગમાં એકાકાર નથી થતો એને સમજાવવા માટે 3 દ્રષ્ટાંત આપે છે. પહેલું લખ્યું છે, જ્યાં જલતે ભિન્ન કમલ હૈ. જેવી રીતે પાણીની અંદર કમળ રાખવામાં આવે તો એ કમળ પાણીથી કેવું છે? અલિપ્ત છે, લિપ્ત નથી, લેપાયું નથી. હવે સમજો કયું કમળ? પાણીમાં રહેલું કમળ કે ટેબલ ઉપર મૂકેલું કમળ? ટેબલ ઉપર મૂકેલું કમળ છે એ તો પાણીથી લેપાયું નથી. એને પ્રૂફ કરવાની કોઈ જરૂર છે નહીં. પણ પાણીમાં ડૂબેલું કમળ એ પાણીથી લેપાયું નથી. એ કમળના પાનાની એવી રૂંવાટી હોય છે કે પાણીમાં ડૂબેલું હોય છતાં એ પાણી રંચ માત્ર સ્પર્શે નહીં. એટલે આ વાત સમજો, સિદ્ધ ભગવાનની વાત નથી. ટેબલ ઉપર મૂકેલું કમળ એ સિદ્ધ ભગવાન જેવું સમજવું. દ્રષ્ટાંત આપણે ભાયંદરની યાદ કર્યું, જયારે આ વાત આવે ત્યારે, આવી વાત આવે ત્યારે. ભાયંદર રેલવે સ્ટેશન પર જો નીકળતો તો ઘડિયાળ વેચવા વાળો વ્યક્તિ બેઠેલો હતો. હવે એ ટેબલ ઉપર 100-200 ઘડિયાળ હતી અને 20-25 ઘડિયાળ પેલી પાણીની ડોલ ભરેલી હતી, એની અંદર 20-25 ઘડિયાળો હતી. પાણીમાં ઘડિયાળો મૂકેલી હતી. હવે એ શું કહેવા માંગે છે? શું કહેવા માંગતો હતો એ? કે આ ટેબલ ઉપર મૂકેલી ઘડિયાળ છે ને એને તો પાણી સ્પર્શ્યું નથી, એને સિદ્ધ કરવાની જરૂર નથી. પણ આપણે પાણીમાં ડૂબેલી ઘડિયાળો છે ને એને પણ પાણી સ્પર્શ્યું નથી. કેમ કે દરેક ઘડિયાળની અંદર ટાઈમ બરાબર બતાવે છે અને સેકન્ડ કાંટો પણ ફરે છે. અત્યારે જુઓ તો જુઓ તમારે. પાણીમાં ડૂબેલી હોવા છતાં પાણીને રંચ માત્રે ઘડિયાળે સ્પર્શ કર્યો નથી. ટેબલ પર મૂકેલી ઘડિયાળ સિદ્ધ ભગવાન જેવી. કેમ કે સિદ્ધ ભગવાન તો દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મથી, એમને તો ઘર નથી ને પરિવાર નથી ને દ્રવ્યકર્મ નથી ને ભાવકર્મ નથી, નો કર્મ નથી. એમને તો એમના માટે તો કઈ વધારે આપણે એના માટે ઉપયોગ કસવાની જરૂર નથી. પણ અહીંયા તો એ બતાવવું છે કે જે દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મ ની મધ્યમાં પડેલો છે,
છતાં પણ એ દ્રવ્યકર્મ ભાવકર્મ નો કર્મને રંચ માત્ર સ્પર્શતો નથી. અસ્પર્શ સ્વભાવી એવા શુદ્ધાત્માને જેને સ્પર્શ કર્યો છે એમ બોલે છે કે મેં અરસય રૂપી અસ્પર્શી પરસે કુછ ભી સંબંધ નહીં. તો કોણ છું? મેં જ્ઞાનાનંદ સ્વભાવી, મેં જ્ઞાનાનંદ સ્વભાવી. એ અસ્થિથી વાત કરી જ્ઞાનાનંદ સ્વભાવી, અને નાસ્તિથી કહી દીધું મેં અરસ અરૂપી અસ્પર્શી પરસે કુછ ભી સંબંધ નહીં. માને એ હોવા છતાં એ કહે છે કે જેમ પાણીમાં ડૂબેલું કમળ પાણીથી અલિપ્ત રહે છે, એમ સંયોગોની મધ્યમાં સંયોગી ભાવની મધ્યમાં રહેલો જ્ઞાની એ રાગદ્વેષના પરિણામ અને પરદ્રવ્યને રંચ માત્ર સ્પર્શતો નથી, એમાં એકાકાર થતો નથી. એ આ દ્રષ્ટાંતિ સમજાય. બહાર દેખાય એ કહ્યું દેખાય અલગ છે, અને અંદરમાં એની જે ધારા ચાલી રહી છે અલગ ચાલી રહી છે. એ કહે છે ગાડી આ નિર્જરાધિકાર છે. બનારસી દાસજી એના માટે લખ્યું છે, બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. જીભ ઉપર ગમે તેટલા પદાર્થ મૂકવામાં આવે ને તો જીભ લુખી જ રહે, જીભ લુખી જ રહે. તમે આપણે શું કહેવાય લોટવાળા હાથ હોય ને, લોટવાળા હાથ તો પાણીથી ધોઈ નાખીએ તો ચોખ્ખા થઈ જાય ને, પણ ઘીની અંદર હાથ નાખ્યા હોય, ઘીમાં હાથ નાખ્યા હોય તો પછી પાણીથી હાથ સાફ થશે નહીં થાય. કેવા રહેશે? હાથ ચોપડા રહેશે ને, ચિકાસવાળા રહેશે. અચ્છા, જીભ ઉપર લોટ મૂકો અને પછી ઉતારી દીધો તો જીભને પાણીથી સાફ કરવી પડે? પાણી સાફ કરવી પડે? નહીં કરવી પડે. અચ્છા, જીભ ઉપર આમ ઘી મૂકો અને ઘી મૂક્યા પછી ઉતારી દો ઘીને, ખાલી ઘીને એક મોટો લપકો લીધો અને આમ લઈને પછી ઉતારી દો, પછી જીભને શેનાથી સાફ કરે? પાણીથી કરવી પડે કે સાબુથી કરવી પડે સાફ? બોલો, શેનાથી સાબુ? પણ ઘી તો કેટલું ચીકણું હોય. હા, જીભને સાફ કરવી પડે કે ના કરવી પડે? પછી સાબુથી. અને પાણીથી તો કેમ? બનારસી દાસજીએ દ્રષ્ટાંત લખ્યું છે કે જીભ ઉપર ગમે તેવા પદાર્થ મૂકવામાં આવે છતાં જીભ લુખી જ રહે છે. એમ સમ્ય દ્રષ્ટિ બહારના ગમે તેવા ઉદયો હોય પણ એમાં લુખું રહે છે, લુખું રહે છે. એ લખ્યું છે કલશ ટીકામાં. જગતમાં કહે છે, નથી કહેતા આ માણસ લુખો માણસ છે, કે સમ્ય દ્રષ્ટિ લુખા છે, સમ્ય દ્રષ્ટિ લુખા છે. હા, આ લુખો છે એનું કામ નથી કે હા સમ્ય દ્રષ્ટિ કે છે લુખા છે, સંસારમાં મારું કામ નથી. લુખા છે, લુખા. હા, જીવ જેમ લુખી હોય છે એમ સમ્ય દ્રષ્ટિ જીવો બહારના ઉદયોના તરફ લુખા છે અને અંદરમાં સ્વભાવની પ્રત્યે ચોપડેલા છે અંદરમાં. હા, એ છે. હા જીવ. ઘણા દ્રષ્ટાંત નટ હોય છે ને, નટ આમ પેલી દોરી બાંધેલી હોય, આમ દોરી એની પર આમ એ નૃત્ય કરે ચાલે, એની માથે પણ કઈક મૂકેલું હોય, અથવા તો પેલા 7 બેડા લઈને પહેલા બહેનો આવતા હતા કુવેથી, 7 બેડા ભર્યા હોય અને વાતો કરતા કરતા આવે. પણ એ કહે છે કે એક પણ બેડું નીચે પડે નહીં, એ નટ નીચે ના પડે. હવે નૃત્ય કરે, બધું કરે, છતાં પણ એને બરાબર અંદરમાં એની એક ધારા ચાલી રહી છે. એવી રીતે સમ્ય દ્રષ્ટિજી બહારના ઉદયમાં બરાબર દેખાય આમ લાગે, પણ અંદરમાં એની જ્ઞાન ધારા બરાબર ચાલી રહી. એ કહે છે કમાલની વાત એ છે. અને મિથ્યા દ્રષ્ટિને એવું છે કે કુટુંબ પરિવારની અંદર આગળ કહે છે જેમ કાદવમાં સોનું હોય, નીચે લખે છે કાદે મેં હેમ અમલ હે, જેમ કાદવમાં હજારો વર્ષ સુધી સોનું પડ્યું હોય અને સોનાને બહાર કાઢો તો કીચડ કાટ ન લાગે ત્યાં આગળ, કેમ કે શું છે? સોનું. અને લોખંડ મૂકી રાખ્યું હોય તો કાટ લાગી જાય. એમ મિથ્યા દ્રષ્ટિ લોઢાની જેમ રહે છે અને સમ્ય દ્રષ્ટિ સોનાની જેમ રહે છે. જો લખ્યું નીચે વાંચો બીજી પંક્તિમાં છેલ્લે, કાદે મેં લખ્યું છે ને, કાદે મેં હેમ. હેમ એટલે સોનું. આ તમે હેમ શબ્દથી તો બહુ પરિચિત છો, પેલું લખવાનું હોય ને પેલા પ્રસંગોમાં, હેમ સોનું.
હેમ. હેમ એટલે સોનું. હેમ એ લખે ને પછી સોનું એ લખે, પછી હેમનું અર્થ જ સોનું થાય. કોઈ ના સમજે તો હેમ એટલે સોનું લખો. હા જો કાદે મેં હેમ, કાદવમાં સોનું, અમલ એ કાદવની અંદર સોનું પડ્યું હોય પણ ચિંતા નથી, એને કાટ નહીં લાગે. એમ સમ્યક દ્રષ્ટિ ભરતજી બાહુબલી પર શું ચલાવ્યું? ભરતજીએ બાહુબલી પર ચક્ર ચલાવ્યું. એમને પ્રતિકભાઈ ખબર નહીં હોય કે મારે આ ભાવે મોક્ષે જવાનું છે, ભરતજીને ખબર નહીં હોય? ખબર હશે કે નહીં? ભરત ચક્રવર્તી મારે આ ભાવે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તો હતા જ. ક્ષાયિક ઉપસંપન્ન ક્ષયોપસન્ન ક્ષાયિક હતા. એ હવે મોક્ષે જવાનું છે. અને બાહુબલી ભાઈ પાછા બીજું કોઈ હોય તો વાત પણ બરાબર છે. અને એમને રહેવા માટે કઈ બસ એક એટલી જગ્યા માટે 6 ખંડ તો જીત્યા હતા, થોડી જગ્યા બાકી હતી ખાલી, વધારે મોટો પ્રશ્ન હતો નહીં કઈ. એટલું પણ શું કહેવાય નેગોશિએશન કે શું કહો છો તમે? એટલું પણ થોડું બાંધછોડ ના કરી શક્યા કે એટલી જગ્યા, અરે એમાં શું વાંધો હતો? આપણે પણ હોય તો એટલું તો હવે આખું અમદાવાદ મળી જાય સેવંતીભાઈ, અને કઈ અમદાવાદ ને થોડોક ટુકડો, હા કે કઈ વાંધો, અરે શું છે એકની જગ્યાએ 2 લઈ લો ને. વસ્ત્રાપણ બોડક 2 લઈ લો, બાકી બધું અમારું. ચલો વસ્ત્રાપણ બોડક બાકી. અરે બાહુબલી ભરતજી કમસે કમ ઉદયની વિચિત્રતા જુઓ. કે નહીં 6 ખંડ ચક્રવર્તીનો મતલબ શું છે કે 6 ખંડનો જે રાજા હોય એનો ઉદય એવા પ્રકારના હોય છે. અને એવી જાતિની એની પુરુષાર્થની એટલી કમજોરી છે, વાસ્તવમાં તો એટલી પુરુષાર્થની કચાશ છે. ઉદયની બળજોરી તો નિમિત્તનું કથન છે, તો એટલું જોડાણ છે ત્યાં આગળ. પણ એ વખતે પણ અહીંયા કહે છે એ બાહુબલી પર જયારે ચક્ર ચલાવે છે એ વખતે અહીંયા કહે છે કે અંતર સો ન્યારા રહે. એ જાણે છે સમય સાની 75 નંબરની ગાથા ઘરે જઈને વાંચજો. પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે છે, માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. એ ચક્ર ચાલી રહ્યું છે, બાહુબલી છે, ભરતનો દેહ છે, સેના છે, અને ચક્ર ચલાવવાના જે પરિણામ થયા એ બધા પરિણામના સમ્યક દ્રષ્ટિ કરતા ભોગતા નથી, એના જ્ઞાતા દ્રષ્ટા છે. પરિણામ કર્મ તણુ એ ચલાવવાના પરિણામ, અને નો કર્મના શરીરના પરિણામ તે નવ કરે જે માત્ર જાણે એ જ્ઞાની છે. જગતને બસ એ જ વાત યાદ કરો. જગતને દેખાડીને ચક્ર ચલાવીને ચક્ર નથી ચલાવ્યું, અંદરમાં એમની પરિણતિ આત્મામાં ચાલી રહી છે. એ પણ તું જો ને. એક જ પક્ષ શું કામ જોવે છે? બીજો પક્ષ પણ તું જો. એ અહીંયા બીજો પક્ષ બતાવે છે, અને ગુરુદેવે આ બીજો પક્ષ બતાવ્યો. અને મેં પહેલા પણ કહ્યું કે જ્યારે જે મુનિ થઈ જાય, સાધુ થઈ જાય, પછી તો ઝઘડો છે જ નહીં. ઝઘડો માને પછી તો સમજવામાં પ્રશ્ન છે નહીં, પછી તો બધું ઘર બહાર છોડીને જંગલમાં ચાલ્યા ગયા. પછી પણ પ્રશ્ન તો ત્યાં થાય કે ચક્ર ચલાવે તો એ સમ્યક દ્રષ્ટિ, ચક્ર ચલાવે તો એ મોક્ષ માર્ગી. રામચંદ્રજી લક્ષ્મણના મરદાને લઈને કેટલો ટાઈમ ફર્યા? 6 મહિના ફર્યા. 1-2 દિવસ હોય તો ચલો વાત માનવામાં આવે. 6 મહિના સુધી મરદાને લઈને ફરે. એક સાહિક સમ્યક દ્રષ્ટિ સુરેશભાઈ, બધા સાહિક જ પાછી. સાહિક સમ્યક દ્રષ્ટિ આવી ભૂલો શું કામ કરી? અરે ભૂલ નથી કરી, ભૂલ તારી છે, તું સમજતો નથી એમને. 6 મહિના સુધી મરદા, અને પાછી વાત તો એવી કે જમવાનો ટાઈમ થાય એ વખતે લક્ષ્મણને પાસે બેસાડે. કેમ દિસાયું છે? ચાલ જમી લેને, થોડું તને જે ભાવે ખાઈ લેને. હવે કોઈ કે આ શું છે? સવારે સ્નાન કરવાનો ટાઈમ થાય એવું નવડાવે, દોડાવે, ચેષ્ટા કરે. બોલો હવે લઈને ફરે. અહીંયા કહે છે કે એ બધામાં દેખાતા હોવા છતાં કાદે ને હેમ અમલ હે. હવે જરા કડક કહું વાત. અને તું ઘરમાં કોઈનો વિયોગ થાય અને આંખમાંથી એક આંસુનું ટપકું પણ ના પડે, અને તું એમ બોલે એ નહીં, એ તો એક શું કહેવાય સંયોગનો વિયોગ થઈ ગયો. સંસારનું સ્વરૂપ જ આ પ્રકારે છે. આપણે પણ એક દિવસે ચાલ્યા જવાનું છે. આમ છે બધું બોલે ને, પણ અંદરમાં આત્માને જાણનારને જોયો નથી ને, તો કહે છે કે તું મોક્ષ માર્ગમાં નથી. બસ એટલી વાત છે કે તું ધારણા જ્ઞાનથી બોલે છે, એટલું છે મર્યાદા એની. અને એવી જાતિનું ધારણા વાળું જ્ઞાન તો અનંત વાર થયું છે.
અને ધારણાવાળું જ્ઞાન તો થોડા ટાઈમ પછી વિસ્મરણ થઈ જશે. એટલે આ માર્ગમાં ધારણાવાળા જ્ઞાનની કિંમત નથી. ધારણાથી આગળ વધીને સ્વસંવેદન જ્ઞાનની કિંમત છે. ખ્યાલ આવે છે ને? સ્વસંવેદન અનુભૂતિનું જ્ઞાન કામ. ધારણા તો ઘડીકમાં પલટાઈ જશે. હા, જો કાદે મેં હેમ, અને એની આગળ લખ્યું નગર નારી કો પ્યાર યથા. આ દ્રષ્ટાંત થોડું સમજવું પડે એવું છે. નગર નારી કો પ્યાર યથા. સમ્યક દ્રષ્ટિના સ્વરૂપને સમજાવવા માટે દૌલતરામજીએ દ્રષ્ટાંત આપ્યું છે. નગર નારીનો અર્થ એમ થાય છે કે જે નારી હોય ને, નારીનો એક પતિ હોય, પણ જે નારીના પતિ નગરના જેટલા જનો છે ને એ એના પતિ, એને નગર નારી, જેને બીજા શબ્દોમાં કહે તેને વેશ્યા કહેવામાં આવે છે. તો અહીંયા એ સમજાવવા માંગે છે, જરા સમજો ધ્યાનથી. સમ્યક દ્રષ્ટિ જીવને સમજાવવા માટે, એની પરિણતિને સમજાવવા માટે દૌલતરામજીએ નગર નારીનું ઉદાહરણ આપ્યું. કેમ એ સમજો. એ નગર નારીની સાથે નગરના જે વ્યક્તિઓ આવે છે ને, તે એ નારીને એ નગરના જનો પર પ્રેમ નથી. એને તો શેનાથી પ્રેમ છે? એને તો પૈસાથી પ્રેમ છે. સમજાય? એને પૈસાથી પ્રેમ છે. નગરની વ્યક્તિઓ સાથે ક્યાં પ્રેમ છે? એને પૈસાથી મતલબ છે. એવી રીતે જેમ નગરની નારીને નગરના જનો પ્રત્યે રાગ નથી, બહારમાં તો કોઈ એમ કે નગરના જનો પ્રત્યે ના, એમ નથી. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવને બહારના સંયોગોમાં રાગ હોય એમ દેખાય, પણ એ સમ્યક દ્રષ્ટિ જીવને બહારના સંયોગો ઉપર રાગ નથી. જેમ કે નગર નારીને પૈસાથી રાગ છે, એવી સમ્યક દ્રષ્ટિને તો આત્માની રુચિ છે, સંયોગોનો રાગ નથી. એ સમજાવવું છે અહીંયા ગાડી. આ ત્રણ દ્રષ્ટાંતથી સમજાવ્યું છે. બાકી તો ઘણું એનો વિસ્તાર છે ભાઈ. આગળ જોઈએ. જુઓ, પણ થોડું કહ્યું, જાજુ સમજવું. અને સ્વાધ્યાય કરવો, 4-6 કલાકનું સ્વાધ્યાય કરવો ભાઈ. અને આખું જીવન એમાં જાય તો પણ શોભાની વાત છે. હવે બીજે બધેથી વિરામ લેવાનો સમય આવી ગયો છે આપણો. કાલે ઘટનાઓ કહીને 1-2, ઘડીકમાં આંખ નીચાઈ જાય. એવું જરૂર નથી કે સ્ટાલમાં ને સ્ટર્લિંગમાં લઈ જાય કે એપોલોમાં દાખલ કરે, પછી 4-6 મહિના રહીએ આપણે ને પછી કોઈ સંભળાવે, પછી દેહ છૂટે. એવું હોય છે? હેમંતભાઈ, તમારા બાપુજીને કેન્સર રહ્યું અને ટાઈમ એટલો લંબાયો, એવું આપણા માટે થાય એવું કોઈ જરૂરી છે? એવું જરૂરી નથી ને. ઘડીકમાં દેહ છૂટી જાય એવી સ્થિતિ છે સંસારની ભાઈ. કોઈ પુનર્જન્મમાં માનતું જ ના હોય, 4 ગતિમાં માનતું જ ના હોય, કર્મના ફળમાં માનતું જ ના હોય, એની વાત અલગ છે. પુનર્જન્મ છે કે નહીં? પુનર્જન્મ છે. પુનર્જન્મ એટલે આનો આ એમ નહીં, પણ પુનર્જન્મ એટલે બીજો જન્મ મળે છે. અને 4 કર્મના ફળ પણ મળે છે, અને 4 ગતિ પણ છે. હવે એટલું જીવ અંદર કોન્સેપ્ટ ક્લિયર રાખે તો એને ખ્યાલ આવે કે દેહ છૂટ્યા પછી બીજો જન્મ મળે છે. કયો મળે, ક્યાં મળે, કેવી રીતે સંયોગો, એ પછીની વાત છે. હવે જો બહુ સરસ પંક્તિ આવે છે. થઈ ગયો ટાઈમ ને આપણો? મારે ખ્યાલ 2-3 મિનિટ લઈ લઈએ, 4-5 મિનિટ જો થોડી. હા લઈ લઈએ ને, કેમ કે પછી થોડું થઈ જાય ને કવર અપ. જુઓ, સમ્યક્ત્વનો મહિમા. આજે મંદિર ઉપર શું ચડાવો છો? મંદિરની ઉપર શું ચડાવીએ છીએ આપણે? કલશ. મંદિરની ઉપર કલશ ચડાવીએ છીએ તો મંદિરની શોભા છે. એમ આ 16 નંબરના જે છે ને ગાથા, એ ત્રીજી ઢાળનો કલશ છે ભાઈ. ખ્યાલ? ત્રીજી ઢાળ છે એ તો મંદિર છે, અને આ 16 નંબરની ગાથા છે ને એનો શું છે? કલશ છે. કે જેની અંદર સમ્યક્તનો મહિમા બતાવે છે કે તમે આ સમ્યક દર્શનના ગાણા ગાઓ છો ને, એ શું છે સમ્યક દર્શન? અહીંયા બતાવે છે કે સમ્યક દર્શન થાય, સમ્યક દર્શન માને પોતાના આત્માનો અનુભવ થયો ને, ઓળખાણ થઈ, પ્રતીતિ થઈ, તો એ જીવ કેટલી કેટલી જગ્યાએના જન્મ થવાના બંધ થઈ જાય. જન્મ અને અલ્પકાળમાં એના જન્મ પણ બંધ થઈ જશે. શું કહ્યું? સમ્યક દર્શન થયું ને તો અમુક જગ્યાએ જન્મ લેવાના બંધ થયા, અને એ જીવને થોડા કાળ પછી જન્મ લેવાના જ બંધ થઈ જશે. અંતર ખ્યાલ આવે ને? અને સમ્યક દર્શન થયા પછી વૈમાનિકમાં જન્મશે, દેવમાં, વૈમાનિકમાં.
પણ જન્મ તો ઉભો રાખ્યો ને, બીજી જગ્યાએ નહીં જન્મે. પણ થોડાક સમય પછી વૈમાનિકમાં પણ જન્મ શું થઈ ગયો? બંધ. જન્મ મરણ વગરની સિદ્ધ દિશાનો જન્મ થઈ જશે, સિદ્ધ દિશાનો જન્મ થશે. બસ જો કહે છે પ્રથમ નરક વિન ષટવું જ્યોતિષ વાન ભવન ષંડ નારી થાવર વિકલત્રય પશુ મેં નહીં ઉપજત સમ્યક ધારી. શું કહે છે જુઓ તો ખરા. સ્કીમ છે સેવંતીભાઈ. હું ઘણી વાર આજે રહ્યા સ્કીમ કે તમે મારુતિ કાર લો તો સોનાની ચેઇન ફ્રી. મારુતિ કાર સોનાની ચેઇન ફ્રી. એમ અહીંયા કહે છે મને સોનાની ચેઇન લેવા માટે શું કરવાનું કે મારુતિ કાર લો તો ફ્રીમાં મળી જાય. એમ અહીંયા કહે છે કે સમ્યક દર્શનની એવી સ્કીમ છે કે સમ્યક દર્શન થયા પછી તું નરકમાં નહીં જાય. નહીં જાય નરકમાં. કીડા મકોડા કરોડિયામાં વંદામાં ઘાસ ફૂસ એકેન્દ્રિયમાં નહીં જાય. સ્ત્રીની પર્યાયમાં નહીં જાય. નપુંસકમાં નહીં જાય. ભવનવાસી વ્યંતર જ્યોતિષી હલકા દેવમાં નહીં જન્મે. અને સમ્યક દર્શન થતા આત્માના અપૂર્વ આનંદનો સ્વાદ આવ્યો. એ તો મારુતિ કાર ખ્યાલ આવે છે ને. એ અદ્ભુત આનંદનો સ્વાદ આવ્યો એ પ્લસ પોઝિટિવ. અને એની સ્કીમ એવી છે કે આનંદનો સ્વાદ આવે એ પ્લસ, અને સાથે સાથે તમારે આટલી જગ્યાએ જવાના દ્વાર શું થઈ ગયા? બંધ થઈ ગયા. આ છે એ લખી દે. સમ્યક દર્શન થતા 41 પ્રકૃતિઓનો બંધ તો મટી જ જાય છે. ગયા વખતે કદાચ બતાવ્યું હશે, ભૂલી ગયા હશો તો તમે વાંચીને આવજો. મોક્ષમાં પ્રકાશકનો અધિકાર 7 અને એમાં છેલ્લું અધિકાર 7 નું છેલ્લે લાસ્ટમાં 41 પ્રકૃતિઓ વાંચીને આવજો તમે સાંજે. બરાબર છે? એટલે આપણે એટલો ટાઈમ પણ ન જાય. 41 પ્રકૃતિ વાંચીને સમજાવું. તમે વાંચીને આવજો. કેમ કે સમ્યક દર્શન તો પ્રગટ કરવું છે ને બધાએ, તો ક્યાં ક્યાં જવાનું બંધ થઈ જાય. માને 41 પ્રકૃતિઓનો બંધ જ નહીં થાય. નહીં થાય બંધ. ભરતજી બાહુબલી પર ચક્ર ચલાવે, ક્રોધના પરિણામ છે કે એ વખતે નરકનો આવ્યું કે ના બંધ જ નહીં થાય ને. ભલે ક્રોધ કલાવાના પરિણામ રહે, નહીં થાય. રામચંદ્રજી મરદાને લઈને ફર્યા ને કે બંધ નહીં થાય એ વખતે. બોલો હવે બંધ નહીં થાય. 41 પ્રકૃતિનો બંધ મટી જાય છે. સમય દ્રષ્ટિ લગ્ન કરે, ધંધો કરે, વ્યાપાર કરે, એ અશુભના પરિણામ છે. તો એ વખતે એને આ પ્રકારે ખોટા કર્મોનો બંધ જ નહીં, મતલબ એ આ એકેન્દ્રિય ગેન્દ્રિય ત્રણેન્દ્રિય વિકલંત્રિય એ બધા બંધ જ નહીં થાય. નહીં થાય બંધ. હા છે સમ્યક દર્શન. તો ભાઈ સમ્યક દર્શન છે. જો પહેલી જ વાત ઉઠાવે છે. પ્રથમ નરક વિના ષટવું જ્યોતિષ વાન ભવન ષંડ નારી થાવર વિકલત્રય પશુ મેં નહીં ઉપજત સમ્યક ધારી. સમ્યક દ્રષ્ટિ જીવ આટલી જગ્યાએ ઉપજતો નથી. એમાં જે પહેલું લખ્યું છે પ્રથમ નરક વિન, માને પહેલી નરકને છોડીને બીજી 6 નરકોની અંદર સમ્યક દ્રષ્ટિ જીવનો જન્મ થતો નથી. તમે બધા સ્વાધ્યાયી છો એટલે ખ્યાલ તો હશે. પ્રથમ નરક વિન કેમ લખ્યું? તો સમ્યક દ્રષ્ટિ જીવ પહેલી નરકમાં જાય. એ સાંભળો કે સમ્યક દર્શન થયા પહેલા આ મનુષ્ય પર્યાય મળી, એમાં સમ્યક દર્શન થયા પહેલા નરક આયુનો બંધ થઈ ગયો. અને જે આયુનો બંધ થાય એ ગતિમાં જીવને નિયમથી જવું પડે છે. તો નરક આયુનો બંધ પડી ગયો એટલે જવું તો પડે જ નરકમાં. અને સમ્યક દર્શન પછી થયું તો નરકમાં તો જવું પડશે, પણ એ પહેલી નરકથી નીચે નહીં જાય. અને સમ્યક દર્શન થયા પહેલા આયુનો બંધ થયો નથી. સમ્યક દર્શન પછી આયુનો બંધ થાય તો નરકમાં જવાનો પ્રશ્ન છે જ નહીં. વાત ખ્યાલ આવે જો કહેવા માંગુ છું. આ જે પહેલી નરકવાળી વાત લખી છે એ કોના માટે? કે જેને પહેલા આયુનો બંધ થયો હોય એના માટે. આયુનો બંધ નથી થયો તો એને નરકમાં જવાનો પ્રશ્ન છે નહીં.
બે ત્રણ વાતો સાથે સમજી લો જરાક, કેમ કે આની વાત આવી છે એટલે. કેમ કે અહીં આગળ એ પણ કહે છે સમ્યક દ્રષ્ટિજી ત્રિયંશમાં પણ નહીં જાય. આવ્યું ને? ત્રિયંશમાં પણ નથી જતો. તો ત્રિયંશમાં પણ સમ્યક દ્રષ્ટિજીવ નહીં જાય, પણ સમ્યક દર્શન થયા પહેલા ત્રિયંશ આયુનો બંધ થયો છે. ત્રિયંશ આયુનો સાંભળજો, થોડી આ વાત સમજવા જેવી છે. કરણાણ યોગની છે. સમ્યક દર્શન થયા પહેલા ત્રિયંશના આયુનો બંધ થયો છે. સમજો કે એકેન્દ્રિય કીડા મકોડાનો 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયનો બંધ થઈ ગયો છે. પછી સમ્યક દર્શન થયું. તો એ કહે છે નિયમથી ભોગ ભૂમિનો ત્રિયંશ થશે, કર્મ ભૂમિનો નહીં થાય. ભોગ ભૂમિનો ત્રિયંશ થશે અને તમને કહે છે ભોગ ભૂમિના જીવો નિયમથી મરીને પાછા સ્વર્ગમાં જાય છે. અને ત્રિયંશ થશે તો ભોગ ભૂમિનો ત્રિયંશ થશે, કર્મ ભૂમિનો ત્રિયંશ નહીં થાય. અને ભોગ ભૂમિમાં નિયમથી સંઘની પંચેન્દ્રિય જ હોય છે. સંઘની પંચેન્દ્રિય ત્રિયંશ અને ભોગ ભૂમિનો થશે. એ જ પ્રમાણે ચિરંતભાઈ સમજો, મનુષ્ય આયુ છે, મનુષ્ય આયુ. અને સમ્યક દર્શન થયા પહેલા મનુષ્યના આયુનો બંધ થઈ ગયો, મનુષ્યના આયુષ્યનો. તો એ સમ્યક દર્શન પછી થયું તો કર્મભૂમિનો મનુષ્ય નહીં બને, ભોગભૂમિનો મનુષ્ય બનશે, ભોગભૂમિનો. એટલે આ વાત જરા ખ્યાલ રાખવી થોડી. તમે વાંચો અંદર લખેલું પણ છે કે સમ્યક દ્રષ્ટિજી, ફરીથી કહું છું, સમ્યક દ્રષ્ટિજી નરકમાં નહીં જાય. વાત સમજ, નરકમાં નહીં જાય, પશુમાં નહીં જાય, મનુષ્ય પણ નહીં બને. જશે તો વૈમાનિકમાં દેહ પણ કયો દેવ? વૈમાનિકનો દેહ બનશે. પણ સમ્યક દર્શન થયા પહેલા, હવે જવાબ તમે આપજો, સમ્યક દર્શન થયા પહેલા નરક આયુનો બંધ થયો હોય તો કઈ નરકથી નીચે નહીં જાય? પહેલી દિને. સમ્યક દર્શન થયા પહેલા ત્રિયંશ આયુનો બંધ થયો હોય તો ત્રિયંશમાં જન્મશે તો ક્યાં? ભોગભૂમિમાં. સમ્યક દર્શન થયા પહેલા મનુષ્ય આયુનો બંધ થયો હોય તો ક્યાં ઉપજશે? મનુષ્યમાં, ભોગભૂમિમાં મનુષ્ય ઉપજશે. અને સમ્યક દર્શન થયા પહેલા આયુનો બંધ થયો જ નથી તો દેહ છૂટીને ક્યાં ઉપજશે? વૈમાનિકમાં. આટલું ક્લિયર થઈ ગયું તમને? કેમ કે આ સમજતી વખતે પાછું તમને આ ક્રોસ ન થાય એટલા માટે આ સમજાવવું જરૂરી છે. તો જુઓ, એટલે લખી ગાડી, પ્રથમ નરક વિન, પહેલી નરકથી નીચેના નરકોમાં નહીં જાય. અને એના માટે બહુ સુંદર ઉદાહરણ રાજા શ્રેણિકના જીવનું છે. 7મી નરકના આયુનો બંધ થયો, પછી સમ્યક દર્શન થયું તો 7મી નરકમાંથી સીધા ક્યાં આવી ગયા? પહેલી નરકમાં. પણ પહેલી નરકથી નીચે નહીં આવી શકે. ગુરુદેવ એના માટે દ્રષ્ટાંત આપે છે, બહુ સરસ દ્રષ્ટાંત આપે છે કે લાડવો બનાવ્યો હોય ને, લાડવો બની જાય, તેમાં ઘી તો મિક્સ થઈ ગયું ને. હવે પૂરી બનાવી છે, પૂરી તળવી છે અને ઘીની જરૂર છે, તો લાડવામાંથી ઘી કાઢી શકાય કે ના કાઢી શકાય? ના કાઢી શકાય. ના કાઢી. હા, એટલું થાય કે લાડવો નાનો કરવો તો થઈ શકે, લાડવો નાનો, પણ લાડવામાંથી ઘી ના નીકળી શકે. એમ જે આયુનો બંધ થયો ને એ આયુમાંથી નીકળી ના શકાય. પણ નાનું કરવું હોય 7મી માંથી પહેલીમાં, એ થઈ શકે છે. એ પ્રમાણે